આજે આપણે ધોરણ 9માનું સેકન્ડ સેમિસ્ટરનું 5મું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરશું. એટલે આમ તો આપણે ચોથા પ્રકરણમાં જે ઘણું બધું શીખી ગયા ને એનું જ ઘણું બધું રિપીટ થશે અહીંયા. પણ એને અત્યાર સુધી આપણે ખાલી સંયોજનો કીધા હતા, એને બદલે હવે એને રાસાયણિક પ્રક્રિયા કહેશે. એટલે એક વસ્તુમાંથી બીજી વસ્તુ જે બને રાસાયણિક રીતે એ બધું રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલે આ પહેલો વિભાગ છે. પહેલા વિભાગમાં આપણે પ્રસ્તાવનામાં ખાલી કહે છે કે એનું મહત્વ શું, કે આપણે રોજિંદી જે ક્રિયા બનતી હોય એ બધું રાસાયણિક પ્રક્રિયાથી બને છે. કે આ દૂધમાંથી દહીં બને એ રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડ કટાઈ જાય, કારણ કે હવામાં પાણી ને હવા ને લોખંડ જે બધા ભેગા થાય ને એના ઉપરથી જે કાટ લાગે એ એક જાતનું એક વસ્તુ બની ગઈ. એટલે એવી રીતે ખાલી બહાર જ નહીં પણ આપણે શરીરની અંદર જે ખોરાક પચે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પછી થોડો પાકી જાય કે આપણે જે દારૂ બનાવે કે બીજું વસ્તુ બનાવે એ પણ રાસાયણિક પ્રક્રિયાથી થાય છે. એવી જ રીતે આ શ્વાસોશ્વાસમાં આપણે અંદર ઓક્સિજન લઈએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ ને એ પણ એક જાતની રાસાયણિક ક્રિયાને કારણે થાય છે, કે એક તત્વમાં બીજા તત્વ ભળે છે અથવા તો છૂટા પડે છે. એટલે આ રીતે જે બધું બને છે એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. અને જ્યારે આ પ્રક્રિયા બને ત્યારે એમ કહે છે કે પદાર્થોનો સ્વભાવ અને ઓળખ બદલાઈ જાય છે. એટલા માટે આપણે જોયું હતું કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી થઈ જાય, પ્રવાહી થઈ જાય. હાઇડ્રોજન ઓક્સિજન બે વાયુ હતા. એટલે આવી રીતે એનો સ્વભાવ બદલાઈ જાય છે અને એનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે ખાસ તો અત્યારે બીજું એનું આવે છે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા થાય એને શબ્દોમાં વર્ણન કરવાને બદલે એમ કે સૂત્રમાં મૂકીએ છીએ, કે રાસાયણિક સમીકરણ દ્વારા દર્શાવીએ છીએ. એટલે આ રાસાયણિક પ્રક્રિયાને વર્ણનાર્થે લખવાના બદલે કે આપણે કંઈ એમ લખીએ કે હાઇડ્રોજન સાથે ઓક્સિજન ભળે ત્યારે પાણી બને, એ બધું એવી રીતે લખવાને બદલે આપણે એનું સૂત્ર બનાવી નાખીએ કે H+O = H2O થાય. એટલે આમાં આ ટૂંકમાં આપણે ગણિતના સૂત્રો હોય એવી રીતે આ સૂત્રો દ્વારા આ બધું એની પ્રક્રિયા થશે. એટલે એટલા માટે આને કહે છે કે આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ રજૂ કરવામાં આવે છે. એટલે એના અને પછી એમાં વધુમાં વધુ માહિતી મળે. એટલે આ H2 એટલે કે આપણે એમ કે 2 પરમાણુ છે, એનો O એટલે 1 ઓક્સિજન પરમાણુ છે, એ બધું જે એના વિશેની બધી માહિતી મળે છે એ આ સૂત્રમાં જ આપણને મળી જાય છે. એટલે અને જો એને અણુ સૂત્રો દ્વારા, એટલે અણુ એટલે આપણે પરમાણુને ભેગા કરીને અણુ થાય એ બધા એના સૂત્રો રજૂ કરે, એનું સાંકેતિક નિરૂપણ છે. સાંકેતિક નિરૂપણ એટલે આ સંકેત, આ O ને H ને છે એના સંકેત કહેવાય. એ સંકેત દ્વારા જે રજૂ કરે છે એ સાંકેતિક નિરૂપણ. અને બીજું આમાં નવું શું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને તેમાંથી મળતી નિપજો દર્શાવે છે. એટલે હવે આમાં પ્રક્રિયકો એટલે જે શરૂઆત કરી હોય, જેમાંથી આ ઓક્સિજન ને હાઇડ્રોજન છે આ ડાબી બાજુ સૂત્રમાં, એનું નામ પ્રક્રિયકો કહેવાય છે. અને એટલે આ શબ્દ ખાલી યાદ રાખવાનો છે કે આ પ્રક્રિયકો, ક્રી એટલે ક્રિયા અને પ્રી એટલે ક્રિયા થાય એ પહેલા, એટલે પહેલા, એની પહેલા જે ક્રિયા થાય એની પહેલા જે એનું સ્વરૂપ હોય એને પ્રક્રિયો કહેવાય. અને એમાંથી ક્રિયા થયા પછી H2O છે પાણી થયું એને નિપજ કહેવાય. એટલે આ નિપજ અને આ પ્રક્રિયકો એ બે આપણે યાદ રાખવાનું, કારણ કે એનો વારંવાર આપણે ઉલ્લેખ થશે કે પ્રક્રિયકો આમ કર્યું ને નિપજે આમ કર્યું, એ બધું એ રીતે થશે. એટલે અને
બીજું શું કે છે કે જરૂરી હોય ત્યાં પરિસ્થિતિ પણ દર્શાવાય છે. એટલે આ જે વચ્ચે લીટી આપણે દોરી તો એમાં ઘણી વખત આપણને એમ કહે છે કે આજે કેવી રીતે બન્યું એ પણ વચ્ચે ઘણી વખત આપણે જે લીટો કર્યો છે એમાં દર્શાવે કે હાઇડ્રોજનમાં આ ઓક્સિજન મળ્યો અને આ H2O થયું, પણ કેવી રીતે થયું? અહીંયા આપણે એને ગરમી આપવી પડી કે દબાણ આપવું પડ્યું કે ઘણી વખત બીજી વસ્તુ ઉદ્દીપક, એટલે કોઈ વસ્તુ એવી ભેળવો તો એને કારણે જલ્દી થાય. એટલે એ જે વધારાની જે માહિતી હોય એ પણ આ સૂત્રમાં આપવામાં આવશે. એટલે આટલી આપણી આ ચેપ્ટરની પ્રસ્તાવના છે.